ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अथ तृतीयोध्याय है। अब આપણે ત્રીજો અધ્યાયનો પ્રારંભ કરીએ છીએ, જેનો પ્રારંભ અર્જુનના વાક્યથી થાય છે। અર્જુન ઉવાચ જાયસી ચેત કર્મણસ્થે મતા બુદ્ધિર્જનાર્દન। અર્જુન થોડો વ્યાકુળ થઈ ગયો એવું લાગે છે એના પ્રશ્ન પરથી કે ભગવાન આપણે કહ્યું તે પ્રમાણે કર્મ કરતા બુદ્ધિ અર્થાત જ્ઞાન ચડિયાતું હોય એવું જે આપણે કહ્યું, સ્થિતપ્રજ્ઞનું વર્ણન સાંભળીને સંન્યાસનું વર્ણન સાંભળીને સંન્યાસ એ જ મોક્ષનું સાધન છે એવું સમજીને તો સંન્યાસ સર્વ કર્મનો ત્યાગ એનાથી જ જો જ્ઞાન મોક્ષ પ્રાપ્ત થતો હોય અર્થાત જ્ઞાન કર્મ કરતાં ચડિયાતું છે એવું આપણે કહેવું હોય તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ। હે કેશવ, આપને આ ઘોર ક્રૂર કર્મમાં યુદ્ધરૂપી ઘોર કર્મમાં આપ શા માટે નિયુક્ત કરો છો? આવો પ્રશ્ન અર્જુન કરે છે ત્રીજા અધ્યાયના પ્રારંભમાં। એ અર્જુનની વ્યાકુળતા બતાવે કે મને આમ કેમ કરો છો? એટલે એને અર્જુનના મનમાં આવો પ્રશ્ન કેમ થયો એક એ વસ્તુ છે। બીજું એ છે કે ભગવદ્ ગીતા પર અન્ય ટીકાકારોએ એક વૃત્તિકારે આ વૃત્તિ એટલે વ્યાખ્યા લખેલી છે। એમણે ભગવદ્ ગીતાનું જુદું અર્થઘટન કર્યું છે। ગીતામાં તો ભગવાન જ્ઞાન કર્મનો સમુચ્ચયનો ઉપદેશ કરે છે, એટલે જ્ઞાન કર્મને સાથે કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય એવું ભગવદ્ ગીતામાં ભગવાન શીખવે છે, એવું એમનું તારણ છે।
ભાષ્યકારનું તારણ તો સરળ છે કે જ્ઞાનથી જ મોક્ષ થાય. કર્મ એ જ્ઞાનનું સાધન છે, એટલે કર્મ પરંપરાથી મોક્ષનું સાધન બને, પણ જ્ઞાન સાક્ષાત મોક્ષનું સાધન છે. પણ બીજા વૃત્તિકારે આ પ્રકારે તારણ કાઢ્યું છે કે એની ભગવદ્ ગીતામાં ભગવાન શીખવે છે કે જ્ઞાન કર્મના સમુચ્ચય અર્થાત બંને સાથે અનુષ્ઠાનથી મોક્ષ પ્રાપ્ત થાય. આ પ્રકારનો અભિપ્રાય જ્યારે પ્રવર્તમાન છે ત્યારે ભાષ્યકારે અભિપ્રાયને સંબોધવો જોઈએ અને પોતે સંમત ના હોય તો અભિપ્રાયના દોષ દર્શાવવા જોઈએ, જેથી આ ગ્રંથના શ્રોતાઓ છે, મુમુક્ષુઓ છે, એમના મનમાં સ્પષ્ટ સમજ પ્રાપ્ત થાય અને તો પછી આગળનો ઉપદેશ છે અર્થવત બને. હવે ગૂંચવણો મનમાં હોય કે જ્ઞાનથી મોક્ષ થાય કે જ્ઞાન કર્મના મોક્ષ થાય, એવા વિરુદ્ધ અભિપ્રાય કે વિભેદ અભિપ્રાય જ્યારે પ્રવર્તમાન હોય ત્યારે મુમુક્ષુમાં એટલે સાધકમાં કોઈ સ્પષ્ટતા ન હોય તો કયો માર્ગ અપનાવવો એ નક્કી ના કરી શકે. એટલા માટે ભાષ્યકાર પહેલાં આ પ્રશ્નને સંબોધે છે કે ભગવદ્ ગીતામાં ભગવાન શેનો ઉપદેશ કરે છે? મોક્ષનો ઉપદેશ તો કરે જ છે, પણ મોક્ષનું સાધન શું છે, કયું છે? જ્ઞાન એ સાક્ષાત મોક્ષનું સાધન છે કે જ્ઞાન કર્મનો સમુચ્ચય સાધન છે? શું થયું ભાઈ? હા, એટલે ભાષ્યકાર એ બહુ મોટી પ્રસ્તાવના અહીંયા લખે છે. ગીતાનો 3યો અધ્યાય તો સરળ છે, પણ પ્રસ્તાવના સરળ નથી. એટલે ચાલો આપણે હવે એ જોઈએ. પહેલાં તો આગળનો અધ્યાય પૂર્વોત્તર. પૂર્વ એટલે જે પસાર ગયો એટલે બીજો અધ્યાય. ઉત્તરના 3જો અધ્યાય બે વચ્ચે શું સંબંધ છે એ પહેલાં કહે છે. એ પહેલાં પૂર્વના અધ્યાયમાં બીજા અધ્યાયમાં ભગવાન શું કહ્યું એ પણ સંક્ષેપમાં કહી દે છે અને પછી 3જા અધ્યાયની વાત કરે છે. તો ભાષ્યકાર કહે છે શાસ્ત્રસ્ય પ્રવૃત્તિ નિવૃત્તિ વિષયભૂતે દ્વે બુદ્ધિ ભગવતા નિર્દિષ્ટે સાંખ્ય બુદ્ધિ યોગે બુદ્ધિ ઇતિ ચ. આજે બીજા અધ્યાયમાં કહેવામાં આવ્યું એનો અનુવાદ કરે છે. શાસ્ત્રસ્ય પ્રવૃત્તિ નિવૃત્તિ વિષયભૂતે દ્વે બુદ્ધિ ભગવતા નિર્દિષ્ટે. સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ ભગવાને કહ્યું એશા તે વિહિતા સાંખ્ય બુદ્ધિ યોગ ત્વિમામ શૃણુ. મેં તને સાંખ્ય વિશે વાત કરી, બુદ્ધિ અર્થાત સાંખ્યનો ઉપદેશ કર્યો, હવે યોગનો ઉપદેશ કરું છું. કર્મ એટલે પ્રવૃત્તિ અને જ્ઞાન એટલે નિવૃત્તિ. એ રીતે કે જ્ઞાન તો જ થાય જ્યારે આપણું મન બધી પ્રવૃત્તિઓ નિવૃત્ત થઈ જાય. અત્યારે પણ તમને આ શબ્દો સાંભળો છો એ શબ્દોનું ત્યારે જ્ઞાન થાય જ્યારે મનમાં બીજા કોઈ પ્રકારની પ્રવૃત્તિ ના હોય. મન બીજી પ્રવૃત્તિઓથી મુક્ત થઈને આના પર જ કેન્દ્રિત કરે તો જ આ શબ્દોનો અર્થ સમજાય, નહીં તો ન સમજાય. એટલે કે જ્ઞાન થવા માટે બધી પ્રવૃત્તિ છે એમાંથી મુક્ત થવું જોઈએ, એટલે કે કર્મથી મુક્ત થવું જોઈએ, એટલે કે કર્મનો ત્યાગ થવો જોઈએ. પ્રવૃત્તિ નિવૃત્તિ વિષય ભૂતે દ્વે બુદ્ધિ. આ પ્રવૃત્તિ એટલે કર્મ, નિવૃત્તિ એટલે જ્ઞાન. નિવૃત્તિ કેમ કહી? કારણ કે કર્મમાંથી નિવૃત્તિ લઈએ એ સમયે તો લેવી જ પડે. જ્યારે આપણને ઉપદેશ થતો હોય ત્યારે તો એ ઉપદેશને સમજવા માટે આપણું મન જે છે એ
આ કર્મની ઝંઝટમાંથી મુક્ત હોવું જ જોઈએ, કર્તવ્યની ઝંઝટમાંથી. એટલે બે બુદ્ધિ એટલે કે બે પ્રકારના જ્ઞાન કે બે વિષયનું જ્ઞાન ભગવાને આગલા અધ્યાયમાં પ્રદાન કર્યું. પ્રવૃત્તિ નિવૃત્તિ વિષય ભૂતે. પ્રવૃત્તિ વિષય જે છે કર્મ, નિવૃત્તિ વિષય છે જ્ઞાન. એવા દ્વે બુદ્ધિ ભગવતા નિર્દિષ્ટે. બુદ્ધિ તો બે બુદ્ધિ એટલે બે પ્રકારનું જ્ઞાન છે ભગવાને આગળના અધ્યાયમાં કહ્યું, કર્મનું અને જ્ઞાનનું. સાંખ્ય બુદ્ધિ યોગે બુદ્ધિ છે. ભગવાને જ્ઞાન માટે સાંખ્ય શબ્દ વાપર્યો. એશા તે ભીતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વામ શૃણુ. મેં તને સાંખ્ય વિષયનો ઉપદેશ કર્યો, હવે તું કર્મના વિષયનો ઉપદેશ સાંભળ. એટલે ભગવાને સાંખ્ય શબ્દનો પ્રયોગ કર્યો આત્મજ્ઞાન માટે. એટલે સાંખ્ય બુદ્ધિ યોગી બુદ્ધિ. આમ સાંખ્ય બુદ્ધિ એટલે કે જ્ઞાન, આત્મજ્ઞાન, અને કર્મ બુદ્ધિ એટલે પ્રવૃત્તિ એટલે કર્મ બુદ્ધિ. તો આ આગળના અધ્યાયમાં ઉપદેશ કરવામાં આવ્યો, એનું સંક્ષેપમાં અહીંયા આગળ સંક્ષેપમાં નિર્દેશ થયો. તો કહે છે હવે શું છે? કઈ ભલે તત્ર પ્રજહાતિ યદા કામાન इति आरभ्य आ अध्याय परिसमाप्तेः सांख्य बुद्ध्याश्रितानां संन्यासं कर्तव्यम् उक्त्वा तेषां तन्निष्ठतया एव च कृतार्थता उक्ता एषा ब्राह्म्य स्थितिः इति। तत्र प्रजहाति यदा कामान् 55 શ્લોકથી ભગવાને કહ્યું કે જ્યારે બધી કામનાઓમાંથી મુક્ત થાય છે ઇતિ આરભ્ય આ અધ્યાય પરિસમાપ્તે અધ્યાયની પરિસમાપ્તિ સુધી એટલે 72મા શ્લોકમાં 72 સુધી એટલે 18 શ્લોકોમાં સાંખ્ય બુદ્ધિ આશ્રિતાનામ સંન્યાસમ કર્તવ્ય ઉક્ત્વા એ જ્ઞાની મહાપુરુષની વાત થઈ, સતપ્રજ્ઞની વાત થઈ. એટલે જેમણે સાંખ્ય બુદ્ધિનો આશ્રય લીધો, આત્મજ્ઞાનનો આશ્રય લીધો, અથવા જે જ્ઞાન નિષ્ઠા હતા, સંન્યાસમ કર્તવ્ય મુક્ત્વા એનો સંન્યાસ કર્તવ્ય છે એવું ભગવાને કહ્યું. એ આપણે શોધવું પડે. ટૂંકમાં ભાષ્યકારે એ પ્રકારે અર્થઘટન કર્યું. ભગવાન કહી રહ્યા છે જે જ્ઞાનનિષ્ઠ છે એને સંન્યાસમાં જ અધિકાર છે, કર્મમાં. આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ કે જ્ઞાન એટલે હું અકર્તા છું, હું અકર્તા છું. કર્તવ્ય કર્મ કરવું હોય તો મારે આ પ્રકારનો ખ્યાલ ધરાવવો જોઈએ કે મારે આ કર્મ કરવાનું છે. એટલે કે મારે કર્મના કર્તા બનવું જોઈએ. એ પ્રકારની મારામાં એવી જાતની વૃત્તિ મારામાં જન્માવી જોઈએ, તો જ કર્મ કરી શકાય. અત્યારે આ બોલવા માટે હું વક્તા છું એ પ્રકારની વૃત્તિ મારી હોય તો જ આ બોલી શકાય. અર્થાત કંઈ પણ કર્મ કરતા પહેલાં એ કર્મનો કરતા હું છું એ પ્રકારની જ્યારે વૃત્તિ આપણામાં હોય તો જ પછી એ કર્મ થઈ શકે, નહીં તો ના થાય. અને એ પ્રકારની બુદ્ધિ ના હોય એટલે આપણામાંથી કર્મની કોઈ પ્રેરણા ન જન્મે.
એને જ મુક્ત કહેવામાં આવ્યો, સંન્યાસી કહેવામાં આવ્યો, જે સર્વ જરૂરિયાતથી મુક્ત છે અને માટે સર્વ પ્રકારના પ્રયોજનથી મુક્ત છે અને માટે સર્વ પ્રકારના કર્મની જરૂરિયાતથી મુક્ત છે. એનામાં કર્મની પ્રેરણા જન્મે નહીં, કારણ કે કર્મથી જે પ્રાપ્ત થવાનું છે એમાં એને કોઈ હવે રસ રહ્યો નથી. કંઈ પ્રાપ્ત થઈ ગયું છે. કર્મથી જે કંઈ પ્રાપ્ત થવાનું છે એને પ્રાપ્ત થઈ ગયું હોય, આપણે આપણા ધ્યેય પર પહોંચી ગયા હોઈએ તો પછી કોઈ પ્રવાસની કોઈ જાતની એ પ્રકારની પ્રેરણા રહે જ નહીં. અંતેથી આ સંન્યાસી કહો, મુક્ત કહો, હવે એનામાં કર્મની કોઈ પ્રેરણા જન્મતી જ નથી, માટે એ સંન્યાસ માટે યોગ્ય છે. આ વાત આપણે કરી ગયા. એટલે સાંખ્ય બુદ્ધિ આશ્રિતાનામ સંન્યાસમ કર્તવ્ય મુક્તવા. સાંખ્ય બુદ્ધિ કહો, આત્મજ્ઞાન કહો, એમાં નિષ્ઠા ધરાવનારા જે મહાપુરુષો છે એ તો સ્વભાવથી સંન્યાસી છે. હવે એટલે કે હવે એમનામાં કર્મની કોઈ પ્રેરણા જ નથી. કર્મથી જે કંઈ પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત થઈ ગયો હોવાને કારણે કર્મની કોઈ પ્રેરણા જ નથી. અને માટે તેથી એ સંન્યાસનો વેશ પહેર્યો હોય કે ન પહેર્યો હોય, પણ સ્વભાવથી સંન્યાસી થઈ ગયા. સંન્યાસમ કર્તવ્ય મુક્તવા. એવા જ્ઞાની પુરુષ મળે સંન્યાસ જ કર્તવ્ય છે. એટલે એનામાં સંન્યાસની જ પ્રેરણા જન્મે, બીજી પ્રેરણા જન્મે નહીં. તેષામ તનિષ્ઠતયા એવ ચ કૃતાર્થતા ઉક્તા. એ પ્રકારે જ્ઞાન નિષ્ઠા છે, સંન્યાસ નિષ્ઠા છે, કર્મ ત્યાગની નિષ્ઠા છે. એનાથી કૃતાર્થતા પ્રાપ્ત થાય છે, મોક્ષ પ્રાપ્ત થાય. એ પણ ભગવાને કહ્યું એશા બ્રાહ્મ્ય સ્થિતિ. એટલે કે 18 શ્લોકની અંદર સ્થિત પ્રજ્ઞનું વર્ણન કરીને છેલ્લે કહ્યું એશા બ્રાહ્મ્ય સ્થિતિ પાર્થ. આ બ્રાહ્મી એટલે બ્રહ્મણી ભવા, બ્રહ્મરૂપે. આ બ્રહ્મરૂપે સ્થિતિ છે, અવસ્થાન છે, નિષ્ઠા છે. એ પ્રકારે કેવી રીતે એને કૃતાર્થતા પ્રાપ્ત, એને બ્રહ્મ બની જાય છે, પૂર્ણ બની જાય છે, અને એ રીતે જીવનનું ધ્યેય સિદ્ધ કરે છે, એને કૃતાર્થતા કહેવાય. એટલે આ રીતે જ્ઞાનથી, સાંખ્ય બુદ્ધિથી, આત્મજ્ઞાનથી મનુષ્યને કૃતાર્થતા પ્રાપ્ત થાય, કંઈક કરવાનું રહે નહીં. અને તેથી એ સંન્યાસ માટે યોગ્ય છે, અને તેથી સંન્યાસી છે. ચાલો એના મનથી તો સંન્યાસી છે, પછી કદાચ જનક રાજાની જેમ વ્યવહારમાં સંન્યાસી ન પણ હોય, પરંતુ એને માટે સંન્યાસ એ કર્તવ્ય છે એવું કહેવામાં આવ્યું. આવું કહું આગળના અધ્યાયની અંદર આ સ્થિતપ્રજ્ઞના વર્ણન દ્વારા. એ સ્થિતપ્રજ્ઞ એટલે જ્ઞાનનિષ્ઠ. જ્ઞાનનિષ્ઠ જેણે પોતાનું જીવનનું ધ્યેય સિદ્ધ કર્યું છે, અર્થાત એને મોક્ષ પ્રાપ્ત કર્યો છે, અને તેથી સર્વ કર્મ કરવાની જરૂરિયાતથી મુક્ત થયો છે, અને માટે સંન્યાસી પણ છે. આ પ્રકારનો ઉપદેશ ભગવાને સ્થિતપ્રજ્ઞના વર્ણન દ્વારા કર્યો. હવે આગળ કહે છે અર્જુનાય ચ કર્મણ્યવાધિકારસ્તે માતે સંગોસ્ત્વ કર્મણિ ઇતિ કર્મ એવ કર્તવ્યમ ઉક્તવાન યોગ બુદ્ધિમ આશ્રિત્ય ન તતઃ એવ શ્રેયઃ પ્રાપ્તિમ ઉક્તવાન. આમ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય એ વર્ણન કર્યું સ્થિતપ્રજ્ઞના વર્ણન દ્વારા. અર્જુનને શું કહ્યું ભગવાને? કર્મણ્યવાધિકારસ્તે, તારો અધિકાર, તારી યોગ્યતા તો કર્મમાં જ છે. માતે સંગહસ્તો કર્મણી,
પણ ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કરવાથી મને શું મળે? તું શા મળે કરું? મા તે સંગ તો અકર્મમાં, એટલે કે નિષ્ક્રિયતામાં તારો સંગ ના હોવો જોઈએ, નિષ્ક્રિયતામાં તને પ્રેમ ના હોવો જોઈએ, કર્મમાં જ પ્રેમ હોવો જોઈએ, ભલે કર્મથી કશું ના મળે. અર્થાત ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કર્મ કરવું, એ પ્રકારનો ઉપદેશ ભગવાને કર્યો. હવે અર્જુનને કે મને એમાં અર્જુન હજી સમજ્યું નથી બરાબર કે કર્મ એટલે કર્મયોગ, અર્થાત એનું શું સ્થાન છે, જ્ઞાન એટલે જ્ઞાન યોગનું શું સ્થાન છે, એવું અર્જુનને સ્પષ્ટ થયું એવું જણાતું નથી એના પ્રશ્ન પરથી. એટલે કર્મ એવ કર્તવ્ય મુક્તવાન, કર્મણી એવ અધિકાર હસ્તે, તારો અધિકાર, તારી યોગ્યતા કર્મમાં જ છે. હમણાં કર્મ તારે માટે કર્મ કર્તવ્ય છે, કર્મ કરવું જ જોઈએ. અને ભગવાન આધ્યાત્મિક ઉન્નતિને ધ્યાનમાં રાખીને કહે છે. અધ્યાત્મનો ગ્રંથ છે, મોક્ષનો ગ્રંથ છે, વ્યવહારનો ગ્રંથ નથી. એના માટે ભગવાન જે ઉપદેશ કરે છે એ અર્જુનના છેવટના અંતિમ ધ્યેય માટે, મોક્ષ માટેના મોક્ષશાસ્ત્ર છે. એ ભગવાને અર્જુનને કર્મ કરવાનો ઉપદેશ કર્યો, એ પણ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે અને જેનું ધ્યેય સિદ્ધ કરવાના સાધન રૂપે. ઇતિ કર્મ એવ કર્તવ્ય ઉક્તવાન યોગ બુદ્ધિમાશ્રિત્ય યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. યોગ એટલે ઈશ્વરાર્પણ બુદ્ધિનો આશ્રય લઈને, એટલે કે તારા કર્મ ઈશ્વરને સમર્પણ કરતા કરતા તું કર્મ કર, કર્તવ્ય કર્મ કર. ન તતએવ શ્રેય પ્રાપ્તિ મુક્તવાન. અને ભગવાન એવું પણ ના કહ્યું કે આ કર્મ કરતા તને મોક્ષ પ્રાપ્ત થશે, એવું નથી કહ્યું. તારો અધિકાર, તારી યોગ્યતા કર્મમાં જ છે. અને કર્મ એટલે કર્મફળની અપેક્ષા રાખ્યા વગર ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી, ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવનાથી તું કર્મ કર. કર્મફળની અપેક્ષા રાખ્યા વગર, એટલે એને કંઈ મળવા પણ તો રહ્યું છે. આમ જોવા જઈએ તો એમ કરવાથી તને મોક્ષ પ્રાપ્ત થશે એવું ભગવાને કહ્યું નથી. તત્પ્રજ્ઞાના વર્ણનમાં તો જ્ઞાનનિષ્ઠ સંન્યાસથી મોક્ષ પ્રાપ્ત કર્યો છે, એટલે જ્ઞાનમાં નિષ્ઠાથી મોક્ષ પ્રાપ્ત થાય એ સ્પષ્ટ કહ્યું. અર્જુનને કર્મનો ઉપદેશ કર્યો, કર્મયોગનો, કર્મ નથી કર્મયોગનો ઉપદેશ કર્યો છે. પણ એનાથી મોક્ષ પ્રાપ્ત થાય એવું કંઈ કહ્યું નથી. ન તતએવ શ્રેય પ્રાપ્તિ ઉક્તવાન, પ્રાપ્તિ મુક્તવાન, એથી અર્જુનને શ્રેયની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ એવું પણ કહ્યું નથી ભગવાન. આગળ જે ભાષ્યમાં તદેતદાલક્ષ્ય પર્યાકુલીભૂત બુદ્ધિ અર્જુન ઉવાચ. તદેતદાલક્ષ્ય, આ વિચારીને, હજી કહ્યું ભગવાને વિચાર કરીને, પર્યાકુલીભૂત બુદ્ધિ, જે પર્યાકુળ થઈ ગયો, વ્યાકુળ થઈ ગયો, ટૂંકમાં જેની બુદ્ધિ વ્યાકુળ થઈ ગઈ છે એવો અર્જુન, એવો અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે આ ત્રીજા અધ્યાયના પ્રારંભના શ્લોકમાં. જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ. હે કેશવ, આપના અભિપ્રાય પ્રમાણે જ્ઞાનથી જ જો જીવનું શ્રેય પ્રાપ્ત થતું હોય તો આપને આ યુદ્ધ જેવા ઘોર કર્મમાં શા માટે નિયુક્ત કરો છો? એમ કરીને અર્જુન પોતાની વ્યાકુળતા વ્યક્ત કે હું કંઈ આપનો ભક્ત નથી કહે છે અહીંયા આગળ. કથમ ભક્તાય શ્રોર્થિને યત સાક્ષાશ્રય સાધનમ સાંખ્ય બુદ્ધિનિષ્ઠામ શ્રાવયિત્વા મામ કર્મણિ દુષ્ટ
अनेक अनर्थयुक्ते पारंपर्येणापि अनैकान्तिकश्रेयःप्राप्तिफले युञ्ज्यात् इति युक्तः पर्याकुलीभावः अर्जुनस्य तत् अनुरूपश्च प्रश्नः जायसी चेत् इत्यादि। व्याकुलताનું કારણ વર્ણવે છે. કથમ ભક્તાય શ્રેયોસીને આપનો ભક્ત જે હોય અને મોક્ષ હોય યત સાક્ષાત શ્રેયસ્યાદનમ સાંખ્ય બુદ્ધિનિષ્ઠામ શ્રાવયિત્વા આપનો જે ભક્ત હોય અને મોક્ષ હોય એને આપે સાક્ષાત મોક્ષનું સાધન છે એ જ્ઞાન છે એનો ઉપદેશ કર્યો. એ સાંખ્ય બુદ્ધિનિષ્ઠા કહેવામાં આવે. સાંખ્ય કહો આત્મજ્ઞાન કહો એ આત્મજ્ઞાન નિષ્ઠારૂપી જે સાંખ્ય બુદ્ધિ છે એનો આપણે ઉપદેશ કર્યો. મને શું ઉપદેશ કર્યો મહારાજ? મામ કર્મણી, જ્યારે મને કર્મનો ઉપદેશ કર્યો. કર્મણ્યવાધિકારસ્તે માતે સંગોસ્ત્વ કર્મણી, તારી યોગ્યતા અધિકાર કર્મમાં જ છે, નિષ્ક્રિયતામાં તારી કોઈ રતિ ના હોવી જોઈએ. એ કર્મમાં કેવું છે? દુષ્ટ અનેક અનર્થયુક્તે. બધા જાણે છે કે કર્મમાં અનેક પ્રકારના અનર્થો સંભવિત છે. એની સમક્ષ જે કર્મ છે તો અનેક અનર્થવાળું છે જ, યુદ્ધરૂપી કર્મ. એ સિવાય પણ કર્મ હંમેશા અનિશ્ચિતતા. આપણે કર્મ પ્રારંભ કર્યો પરંતુ આપણને એનું ફળ મળશે કે નહીં, સફળતા મળશે કે નહીં, એ તો અનિશ્ચિત જ છે. કર્મ કરવાનો આપણા હાથમાં છે પરંતુ કર્મના ફળનો નિશ્ચય કરવાનો આપણા હાથમાં નથી. એટલે એવી એક તો મનમાં એક ધાસ્તી રહેતી જ હોય છે કે કર્મ કર્યા પછી મને ધાર્યું પરિણામ મળશે કે નહીં મળે. શક્ય છે કે કર્મ કરતાં ઉલટું પરિણામે મળે. ધાર્યું પરિણામ તો ના મળે તો ઠીક છે, પણ ઘણી વાર તો ઉલટું પરિણામ પણ મળે. આમ દુષ્ટ અનેક અનર્થયુક્ત. આમ કર્મ જે છે અનેક અનર્થ સાથે અનર્થવાળું છે, અનેક અનર્થ ધરાવનારું છે, અનેક અનર્થ ઉત્પન્ન કરી શકે એવું છે. કરે છે એવું નથી પણ કરી શકે. પારંપર્યેણાપી અનૈકાંતિક શ્રેય પ્રાપ્તિ ફલે ન્યુંજ્યાત. અને વળી પાછું પારંપર્યેણાપી અનૈકાંતિક, ટૂંકમાં શ્રેય એટલે કે મોક્ષ પ્રાપ્ત થશે કે નહીં તો અનિશ્ચિત છે. ભલે એટલે કર્મ સીધે સીધું ફળ મોક્ષ ના આપે પણ પરોક્ષ મોક્ષ આપે એવો પણ કોઈ નિયમ નથી. એટલે કર્મ કરવામાં અનેક મુશ્કેલીઓ આવે અને કર્મ નિષ્ફળતા પણ મળે. કર્મમાં શક્ય છે કે આપણે જે શરૂ કર્યું એ બધું ગુમાવવાનું પણ આવે. એ પ્રકારે અનૈકાંતિક અનૈકાંતિક અનિશ્ચિત શ્રેય પ્રાપ્તિ, જેમાંથી આ શ્રેય અર્થાત મોક્ષની પ્રાપ્તિ અનિશ્ચિત છે. એટલે મોક્ષની પ્રાપ્તિ તો નિશ્ચિત નથી જ, પણ જોડે જોડે કર્મ કરવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે કે અનેક અનર્થ પ્રાપ્ત થાય એ પણ સંભવ છે. એ ધ્યેય તો પ્રાપ્ત ના થાય તો ના થાય, પણ ઉપરથી પાછી અનેક અનર્થ થાય એવી આ કર્મમાં સંભાવના છે. એની સમક્ષ જે કર્મ છે તો આવું છે જ. યુદ્ધરૂપી કર્મ છે તો આ પ્રકારનું છે, પણ આપણા વ્યવહારની અંદર પણ કર્મથી શું ફળ મળશે એ તો આપણે નિશ્ચિત નથી કરી શકતા. અને કર્મ કરવાથી અમે ખેતી બરોબર કર્મ કરવાથી તમને સફળતા મળશે એ તો ખબર નથી, પણ બધું નુકસાન થાય, નકામું છે પણ હંમેશા સંભવિત છે. અને એટલે અનિશ્ચિત એનું ફળ છે, જોડે જોડે વિરુદ્ધ ફળ હોવાની પણ સંભાવના છે. તો મને એવા કર્મમાં નિયુક્ત કરે ભગવાન. આ જ્ઞાનનો ઉપદેશ મને કર્યો હોય તો પછી જ્ઞાનથી તો મોક્ષ નિશ્ચિત જ છે, અને તો પછી મને તો મોક્ષ જોઈએ છે. મને કોઈ સંસાર, મેં તો કહ્યું યશ શ્રેયસ્યાદ નિશ્ચિતમ બ્રુહિ તન્મે
શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ યશ્રેયસ્યા નિશ્ચિતમ યદ નિશ્ચિતમ શ્રેય નિશ્રેય એટલે કે મોક્ષ પ્રાપ્ત થાય ભગવાન મને મોક્ષ પ્રાપ્ત થાય એવો ઉપદેશ કરો. અર્જુને પોતાનો ઈરાદો બહુ સ્પષ્ટ કર્યો છે કે મને કોઈ પ્રકારના ભૌતિક કે સાંસારિક ફળમાં રસ નથી. કહ્યું ને મને કે આ રાજ્યમાં ને કશામાં રસ નથી. નહીં પ્રપશ્યામી યદા એટલે આ આખું જિંદગીનું બધા ત્રણેય લોકોનું રાજ્ય મળે તોય પણ મારું કલ્યાણ થાય હું જોતો નથી, તો પણ મારો અશોક દૂર થાય હું જોતો નથી. એમ કરીને પોતાનો ઈરાદા બહુ સ્પષ્ટ કરેલો છે. અને છતાંય પણ ભગવાન એને કરવા નિયુક્ત કરે છે, જેમાંથી મોક્ષ પ્રાપ્ત થાય એવી કોઈ ખાતરી તો છે નહીં, પણ જોડે જોડે અનેક અનર્થ પ્રાપ્ત થાય એવી સંભાવના છે. એટલે આવા કર્મમાં ભગવાન મને કેમ નિયુક્ત કરે છે? જ્ઞાનથી તો મોક્ષ પ્રાપ્ત થાય નિશ્ચિત છે, અને હું મોક્ષ છું મેં એવું સ્પષ્ટ કર્યું છે, તો મને જ્ઞાનનો ઉપદેશ કેમ નથી કરતા? મને કેમ કર્મનો ઉપદેશ કરે છે? એટલે શું મારો ઈરાદો ભગવાનને માન્ય નથી? એટલે મેં જે કહ્યું એ પ્રામાણિક છે એવું નથી? હું ભગવાનનો ભક્ત નથી? હું મુમુક્ષુ નથી? ઇતિ પર્યાકુલી ભાવ અર્જુનસ્ય. એટલે અર્જુન વ્યાકુળ થઈ ગયો. તદ અનુરૂપસ્ય પ્રશ્ન, એ પરથી અર્જુનનો આ પ્રશ્ન થયો જે વ્યાકુળતામાં જન્મ્યો કે ભગવાન આપને આપના અભિપ્રાય પ્રમાણે જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય, કર્મથી જ્ઞાન ચડી જતું છે, તો શા માટે આપ મને કર્મમાં નિયુક્ત કરો છો? થોડુંક પોતે ભગવાનને પણ જરા એનો થોડો વિરોધ પણ સ્પષ્ટ થયો ને. એટલે અથવા તો એમ પોતાની નાખુશી વ્યક્ત થઈ કે આવું કેવું? કેમ કે હું મોક્ષ નથી, ભક્ત નથી, મને કેમ આવું કરો? એ પ્રકારે એનો પ્રશ્ન છે જાયસી છે, તે પણ એની વ્યાકુળતાને અનુરૂપ છે કે જો ભગવાન આપણે કહ્યું તે પ્રમાણે કર્મ કરતાં જ્ઞાન ચડી જતું હોય તો આપ મને આ ઘોર કર્મ કેમ નિયુક્ત કરો છો? પછી આગળ કહે છે પ્રશ્ન અપાકર્ણ વાક્યમ છે ભગવતા ઉક્તમ યથોક્ત વિભાગ વિષય શાસ્ત્રે ભગવાને કહ્યું જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. કહે છે કે સાંખ્ય માટે જ્ઞાન યોગ અને યોગી માટે કર્મયોગ એમ ભગવાનને પણ વિભાગ કરીને કહ્યું. તો પ્રશ્ન અપાકરણ વાક્યમ છે ભગવતા ઉક્તમ. અર્જુને જે પ્રશ્ન કર્યો એ પ્રશ્ન ઉત્તર આપનારું કે એની એ પ્રશ્ન જે છે એનું સમાધાન કરનારું એ વાક્ય છે એ ભગવાને કહ્યું. એ સમાધાન વાક્યમાં ભગવાને કહ્યું કે આ બે વિષયો છે. લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. મેં પ્રારંભ કાળથી આ બે પ્રકારની નિષ્ઠાનો બે નિષ્ઠાનો ઉપદેશ કરેલો છે, એક જ્ઞાન યોગ ને બીજો કર્મયોગ. એટલે ભગવાને પ્રશ્ન ઉત્તરમાં જે વાક્ય એમાં પણ આ બે પ્રકારની નિષ્ઠાની જ વાત કરી. અને તેથી અર્જુનના મનમાં જે વ્યાકુળતા જન્મી કે મને કેમ કર્મનો ઉપદેશ કરો છો? કર્મયોગેન યોગિનામ જ્ઞાન યોગેન સાંખ્યાનામ. સાંખ્ય છે, સંન્યાસી છે, મોક્ષ છે, એના માટે જ્ઞાન યોગ, યોગી છે એના માટે કર્મયોગ. આ પ્રકારે પોતે મુમુક્ષુ નથી એવું ભગવાન માને છે. એટલે મોક્ષ માટેની મારી જે નિષ્ઠા છે એમાં ભગવાનને શંકા છે. આવી જાતના બધું અર્જુનને થયું હશે એટલે થોડો વ્યાકુળતા એનામાં જન્મે. હવે આગળ જવાના બદલે મહારાજ ફંટાઈ ગયા, કારણ કે હવે બીજા ટીકાકારોએ જે ટીકા કરી છે એટલે આ અર્થઘટન
અર્જુનના પ્રશ્નનું અને ભગવાનના ઉત્તરનું આ પ્રકારનું અર્થઘટન ભાષ્યકારે કર્યું. હવે આ બધી આનું નામ જ ભાષ્ય. કે કારણ કે આપણને ઘણીવાર સમજ ના પડે કે આ પ્રશ્નનું શું તાત્પર્ય છે વગેરે વગેરે, એ બધું એ સ્પષ્ટ કરવું, તાત્પર્ય નિર્ણય કરવો એ ભાષ્યકારનું કામ છે. તો બીજા ટીકાકારો હોય એમણે બીજી રીતે અર્થ કર્યો હોય એવું થયેલું છે. વૃત્તિકાર અભિપ્રાયમ દૂષયતી. તો એટલે ભગવદ્ ગીતા પર આ પ્રકારની ટીકા વર્તમાન છે. અત્યારે ભાષ્યકાર જ્યારે ભાષ્ય લખી રહ્યા છે ત્યારે ભગવદ્ ગીતા પર બીજી ટીકા છે, વિદ્યમાન છે. એ લોકોને એ જાણે છે, લોકોને એના પર એના સંસ્કાર છે. એટલે જ્યાં સુધી એને એ જો ભાષ્યકારના અભિપ્રાયથી વિરુદ્ધ હોય તો વિરોધનું નિવારણ કર્યા સિવાય આપણે આગળ ના વધી શકીએ. નહીંતર પેલો કે વૃત્તિકાર આમ કહે છે, ભાષ્યકાર આમ કહે છે, બંને પરસ્પર વિરુદ્ધ અભિપ્રાય છે, તો મારે શું માનવું? અને તેથી પોતાનાથી વૃદ્ધ વૃત્તિકારનો જે અભિપ્રાય છે એનું ખંડન કરવું પડે અને પછી આગળ વધાય. એટલે ભાષ્યકાર કહે છે કે ચિત્તો અર્જુનસ્ય પ્રશ્નાર્થમ અન્યથા કલ્પયિત્વા તત્પ્રતિકૂલમ ભગવતઃ પ્રતિવચનમ વર્ણયન્તે. કે ચિત્તો એટલે બીજા વૃત્તિકાર અર્જુનસ્ય પ્રશ્નાર્થમ અન્યથા વર્ણય. આપણે તો અર્જુનના પ્રશ્નોનું પ્રયોજન છે ભાષ્યકારે સમજાવ્યું કે ભગવાનના આગળના ઉપદેશથી અર્જુનના મનમાં આ પ્રકારની વ્યાકુળતા જન્મી કે શા માટે મોક્ષ માટે એક સાધન કહ્યું અને મને બીજું સાધન કહે છે. એ રીતે અર્જુન વ્યાકુળતા જન્મી. એ પ્રકારે અર્જુનના પ્રશ્નનો અહીંયા આગળ અભિપ્રાય સમજાવવામાં આવ્યો. કે ચિત્તું બીજા વૃત્તિકાર છે અર્જુનસ્ય પ્રશ્નાર્થમ અન્યથા કલ્પયિત્વ. પ્રશ્નાર્થ એટલે પ્રશ્નોનો અર્થ છે કે પ્રશ્નનું પ્રયોજન, કે અર્જુનના પ્રશ્નનું પ્રયોજન આથી બીજું છે એવી કલ્પના કરીને આપણે જે અર્જુનના પ્રશ્નનું પ્રયોજન કહ્યું કે અર્જુન આ પ્રકારે સમજ્યો કે ભાઈ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય અને કર્મથી નહીં, અને તેથી જ્ઞાન કર્મ કરતાં ચઢિયાતું છે, અને તો પછી શા માટે મને કર્મનો ઉપદેશ કરે છે. એ પ્રકારની વ્યાકુળતા અર્જુનમાં જન્મી. એ એના પ્રશ્નનો અભિપ્રાય સમજાવ્યો ભાષ્યકારે. ત્યારે બીજા કોઈ વૃત્તિકારો છે એ ભાઈ એમનો પ્રશ્નનો અર્થ બીજી રીતે સમજાવે છે. કેચિત્તુ અર્જુનસ્ય પ્રશ્નાર્થમ અન્યથા કલ્પયિત્વા. પ્રશ્નાર્થ એટલે પ્રશ્નનો અર્થ, પ્રશ્નનું પ્રયોજન, પ્રશ્નનો હેતુ બીજો છે એ પ્રકારની કલ્પના કરીને પ્રતિકૂલમ ભગવતઃ પ્રતિવચનમ વર્ણયંતી. એટલે ભગવાનનું જે વચન છે એ પ્રતિકૂળ છે અર્જુનના પ્રશ્ન કરતા એવું વર્ણન કરે છે. યથા ચ આત્મના સંબંધ ગ્રંથે ગીતાર્થ નિરૂપિત તત્પ્રતિકૂલમ ચ ઇહ પુનઃ પ્રશ્ન પ્રતિવચનયોઃ અર્થમ નિરૂપયન્તે. આત્મને વૃત્તિકારહી એટલે પોતે જે કહ્યું છે, આત્મના એટલે વૃત્તિકારો જે કહ્યું છે એ પોતે જે કહ્યું છે આ પોતાના સંબંધ, આત્માના સંબંધ ગ્રંથે. આ સંબંધ ગ્રંથ કોને કહેવાય? મૂળ જે ગ્રંથ છે એના પ્રારંભ કરતા પહેલાં એની ભૂમિકા છે. એમાં આપણે અનુબંધ ચતુષ્ટયનું વર્ણન કરીએ કે આમાં વિષય શું છે, પ્રયોજન શું છે, અધિકારી સંબંધ વગેરેનું, એને સંબંધ ગ્રંથ કહેવાય. તો તે વખતે આ વૃત્તિકાર છે એમણે પોતાના સંબંધ ગ્રંથમાં ગીતાર્થ નિરૂપિત
એ સંબંધ ગ્રંથમાં એટલે કે એ જ્યારે આ ઇન્ટ્રોડક્શન જેને આપણે કહીએ એવી ઇન્ટ્રોડક્શન કરી કે એમણે ઉપોદ્ઘાત કર્યો આ વૃત્તિકારે, ત્યારે એમાં એમણે એક રીતે વર્ણન કર્યું અને પછી તત્પ્રતિકૂલમ છે અને પાછું પોતે જ કહે છે કે ભગવાન અર્જુનનો પ્રશ્ન અને ભગવાનનો ઉત્તર છે એ એના કરતાં વિરુદ્ધ છે. સમગ્ર ગીતાનું તાત્પર્ય એટલે સમજાવતો એમણે પોતાનો સંબંધ ગ્રંથ લખ્યો. પોતે જ કહે છે કે ભગવાન આ જે ઉત્તર આપે છે અર્જુનને એ એના કરતાં વિરુદ્ધ છે. यह पुनः प्रश्न प्रतिवचन व्यवहार्थम निरूपयन्ति. આખી ગીતામાં ભગવાનજી કહેવા માગે છે એને કરતાં વિરુદ્ધ આ પ્રશ્નોત્તરમાં કહેવા માગે છે. અર્જુને પ્રશ્ન કર્યો, ભગવાન ઉત્તર આપે છે. એમાં જે ભગવાન કહેવા માગે છે એ સમગ્ર ગીતામાં કહ્યું છે એને કરતાં ઉલટું છે. આવું તો હોય જ નહીં ને, પણ એવું લોકો એવું અર્થઘટન કર્યું. એટલે પહેલાં એમણે સમગ્ર ગીતામાં ભગવાન શું કહેવા માગે છે એ કહ્યું અને પછી દરેક અધ્યાયમાં બધામાં એને અનુરૂપ બધું અર્થઘટન આપે. તો આનું અર્થઘટન આપતા એમ કહે છે કે આ તો ભગવાને જે કહ્યું છે એના કરતાં વિરુદ્ધ છે. યથા ચ આત્મના સંબંધ ગ્રંથે ગીતાર્થો નિરૂપિત. પોતે સંબંધ ગ્રંથ જ્યારે આપ્યો ત્યારે જે ગીતાનો અર્થનું નિરૂપણ કર્યું, તત્ પ્રતિકૂલમ છે પુનઃ પ્રશ્ન પ્રતિવચનાર્થમ નિરૂપયંતી. અને હવે આ પ્રશ્નને ઉત્તર આપવામાં આવ્યો એનું પ્રયોજન છે એ સમગ્ર ગીતાના પ્રયોજન કરતાં વિરુદ્ધ છે. એટલે ટૂંકમાં એમનું કહેવું છે કે ગીતામાં જ્ઞાન અને કર્મનો સમુચ્ચયનો ઉપદેશ કરે છે. એ ભગવાન જરા આવું બરાબર વિભાગ કરીને કહે, જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ. આમ કર્મ અને જ્ઞાનનો વિષય તદ્દન જુદો, એના અધિકારીઓ જુદા જ બતાવે તો સમુચ્ચયની વાત આવતી નથી. સમુચ્ચય એટલે એક સાથે અનુષ્ઠાન કરવું. એક જ વ્યક્તિ જ્ઞાનને કહે તો બધી ચર્ચા આવશે આગળ. ભાષ્યકાર સમજાવશે કે જ્ઞાન ને કર્મ એક વ્યક્તિ એક સાથે ન કરી શકે. જ્ઞાન એટલે હું કરતા છું એ પ્રકારનું જ્ઞાન, કર્મ એટલે હું કરતા છું એ પ્રકારનો પોતાનો ખ્યાલ, એ બંને એક સાથે ન સંભવી શકે. માટે જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય નથી એવું ભાષ્યકાર કહેશે. જ્યાં પણ તક મળશે ત્યાં કહેશે. હવે અહીં પહેલાં વૃત્તિકારે કહ્યું કે ભગવાન જે કહી રહ્યા છે એ પોતે આખી ગીતામાં જ નિરૂપણ કરવાનું કરતાં વિરુદ્ધ કહી રહ્યા છે. એટલે અહીંયા જ્ઞાન કર્મના જુદા અધિકારીઓ કહીને ભગવાન જ્ઞાન કર્મના સમુચ્ચયથી વિરુદ્ધ કહી રહ્યા છે. તો પછી કથમ, ભાઈ કેવી રીતે? આ વૃત્તિકાર જે કહે છે કે આ ભગવાન પોતે જ પોતાના અંદર વિરોધાભાસ થયેલો છે, એ કેવી રીતે? તો કહે છે તત્ર સંબંધ ગ્રંથે તાવત સર્વેષાં આશ્રમિણાં જ્ઞાનકર્મણોઃ સમુચ્ચયઃ ગીતાશાસ્ત્રે નિરૂપિતઃ અર્થઃ इति उक्तं पुनः विशेषितं च. तत्र संबंध ग्रंथे तावत. સંબંધ ગ્રંથ એટલે એમણે પોતે સંબંધ ગ્રંથ કર્યો, ઇન્ટ્રોડક્શન કે પ્રિફેસ કે ઉપોદ્ઘાત જે કર્યો, એમાં કહ્યું કે સર્વેષામ આશ્રમીણામ જ્ઞાન કર્મ સમુચ્ચય ગીતાશાસ્ત્રે નિરૂપિત અર્થ. એમણે કહ્યું ગીતાના પ્રારંભમાં જ ગીતાનો જે ઉપદેશ છે એને સંક્ષેપમાં કહેતા કહ્યું કે ભગવાન ભગવદ્ ગીતામાં જ્ઞાન અને કર્મનો સમુચ્ચય છે એનો ઉપદેશ કરે છે. પુનઃ વિશેષિતમ છે. વળી પાછું ભગવાને વિશેષિત પણ કહ્યું. હા કહે છે આગળ વાક્ય, યાવત જીવમ શુદ્ધિશોધિતાની કર્માણિ પરિત્યજ્ય કેવલાદેવ જ્ઞાનાત મોક્ષ પ્રાપ્યતે.
इत्येतत् एकान्तेनैव प्रतिषिद्धमिति। यावज्जीवम अग्निहोत्रम जुहोति એવું વાક્ય છે. વેદમાં કહ્યું છે કે જ્યાં સુધી મનુષ્ય જીવંત હોય ત્યાં સુધી અગ્નિહોત્ર એટલે કે વિહિત કર્મ કરવું જોઈએ. એ કર્મ તો ક્યારે છોડી જ ના શકાય એ પ્રકારનું અર્થઘટન છે આ મીમાંસકોનું આ લોકોનું. યાવજ્જીવમ અગ્નિહોત્રમ જીવોતી, જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી. અગ્નિહોત્ર એટલે બધા કર્તવ્ય કર્મ. અગ્નિહોત્ર એ બધા કર્તવ્ય કર્મનું પ્રતિનિધિ છે. એટલે મનુષ્ય જીવંત છે ત્યાં સુધી શાસ્ત્રમાં જ આદેશ કરવામાં આવ્યો છે એ બધા કર્તવ્ય કર્મ કરવા જ જોઈએ. એમાં કોઈ અપવાદ જ નથી. જ્ઞાની અગ્નિ જે હોય કરો એ લોકો એમ કહે. જ્યારે વેદાંત એમ કહે છે કે એમ અપવાદ છે. એ વાક્ય છે કે જ્યાં સુધી જીવંત હોય ત્યાં સુધી માણસે કર્તવ્ય કર્મ કરવા એ અજ્ઞાની માટે છે. અને મનુષ્યને જ્ઞાન થાય ત્યારે પછી એ જે આદેશ છે એ આદેશથી એ મુક્ત થઈ ગયો કે નહીં. એમાં જ્ઞાનની માટે જ્ઞાનીને ઉદ્દેશીને વાક્ય કહેવાય એવું વેદાંતનું અર્થઘટન છે. વેદમાં કંઈ સ્પષ્ટ નથી કહ્યું. યાવત જીવમ અગ્નિહોત્રમ જોયા, જ્યાં સુધી મનુષ્ય જીવંત છે ત્યાં અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ. અગ્નિહોત્ર એટલે બધા કર્તવ્ય કર્મ કરવા જોઈએ. એવું કહ્યું નથી એમાં કે ભાઈ સંન્યાસ એ બધી વાત એટલે ટૂંકમાં સંન્યાસી હોય જ ના શકે. જીવંત હોય ત્યાં સુધી માણસે કર્તવ્ય કર્મ કરવાનો હોય તો કોઈ કર્મ ત્યાં કરી જ ના શકે. એ લોકો તો કર્મ સંન્યાસની વસ્તુ સ્વીકારે જ નહીં. અને તેથી તમે જ્ઞાન પ્રાપ્ત કરો તો કર્મ તો ચાલુ જ રહે. અને તેથી જ્ઞાન કર્મનો સમુચ્ચય એટલે જ્ઞાન કર્મનું સાથે અનુષ્ઠાન કરવું જોઈએ એવું ભગવદ્ ગીતામાં ભગવાન કહે, એવું વેદમાં કહે છે અને એ વસ્તુ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે. યાવત જીવમ શ્રુતિચોદિતાની કર્માણી પરિત્યજ્ય, એવું જે વાક્ય છે કે જ્યાં સુધી મનુષ્ય જીવંત હોય ત્યાં સુધી કર્તવ્ય કર્મ કરવા, તો એ વાક્યનો તમે એ વાક્ય છે એની ઉપેક્ષા કરીને કેવલાદેવ જ્ઞાન મોક્ષ પ્રાપ્ય થાય. વેદાંતિન તમે એમ કહો છો કેવળ જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય ત્યારે એમ કહો, તો પેલું જે વાક્ય છે કે જ્યાં સુધી જીવંત હોય ત્યાં સુધી અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ, એ વાક્યની ઉપેક્ષા કરીને તમે એમ કહી રહ્યા છો કે ભાઈ નહીં, જે માણસે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એને હવે વાક્ય લાગુ પડતું નથી, એવો તમે અપવાદ બતાવો છો. એકાંતેનો પ્રતિષિદ્ધમેથી, અંતો એટલે કે આ તો તમારું અર્થઘટન છે એ તો ખોટું જ છે. ત્યાં મેં કહ્યું છે કે જીવંત હો ત્યાં સુધી કર્મ કરવા, અને તમે કહો છો જ્ઞાનીનું કર્મનું કોઈ કર્તવ્ય નથી. ઇહતુ આશ્રમ વિકલ્પમ દર્શયતા યાવજ્જીવ શ્રુતિચોદિતાનામ એવ કર્મણામ પરિત્યાગઃ ઉક્તઃ. અહીં તો આશ્રમ વિકલ્પમ દર્શાયતા, સમુચ્ચય અને વિકલ્પ બે વસ્તુ છે. એટલે બ્રહ્મચર્ય ગૃહસ્થ, બ્રહ્મચર્ય ગાર્હસ્થ્ય, વાનપ્રસ્થ્ય અને સંન્યાસ, એ પ્રકારે ક્રમથી તમે જાઓ તો એ સમુચ્ચય કહેવાય. અને પછી એવા પણ વાક્યો છે કે ભાઈ તમે બ્રહ્મચર્યથી પણ સંન્યાસ લઈ શકો, કે ગ્રહસ્થાશ્રમથી લઈ શકો, કે વાનપ્રસ્થમાંથી લઈ શકો, એ વિકલ્પ કહેવામાં આવે. એટલે આશ્રમ વિકલ્પમ દર્શયતા, આશ્રમ વિકલ્પ છે એટલે તમે સંન્યાસ ગમે ત્યારે લઈ શકો છો. યાવત જીવ સુધી ચોદિતાનામ કર્મણામ પરિત્યાગ ઉક્ત. એટલે શું થયું કે તમે વચ્ચે સંન્યાસ લઈ લો, બ્રહ્મચર્યથી લઈ લો, પછી ગૃહી ગૃહસ્થથી કે વાનપ્રસ્થથી, એટલે કર્મ ત્યાગ થઈ ગયો ને. હવે એક બાજુ કહ્યું કે જ્યાં સુધી જીવંત છો ત્યાં સુધી
કર્તવ્ય કર્મ કરવું જોઈએ એ, અને બીજી બાજુ તમે કહો કે ભાઈ બ્રહ્મચર્યથી ગ્રહસ્થથી તમે ગમે ત્યારે સંન્યાસ લઈ શકો, તો એટલે કર્મનો ત્યાગ કરી શકો, એ બધું વિરુદ્ધ થઈ ગયું. એટલે કહે છે તત્કથમ ઈદૃશમ વૃદ્ધમર્થમ અર્જુનાય બ્રૂયાદ ભગવાન શ્રોતાવા કથમ વૃદ્ધમર્થમ અવધારયે. તમે કહો છો કે ભગવાન અર્જુનને કહ્યા છે કે ભાઈ કર્મનો ત્યાગ કરો, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, એ ત્યાં ધર્મ અર્થ કર્મ કરવામાં આવ્યો. બધા કર્મનો ત્યાગ કરીને એક મારો જ જ્ઞાનમાં નિષ્ઠ બન. તો એક બાજુ જીવંત છે તે કર્મ કરવા, અને બે ભગવાન કહી રહ્યા છે કે તું કર્મનો ત્યાગ કર અને જ્ઞાનની સાધના કર. ભગવાન વિરુદ્ધ કેમ કે? અને શ્રોતા એટલે અર્જુન પણ કેવી રીતે વિરુદ્ધ અર્થ જે છે એવો નિશ્ચય કરે. આ પ્રકારે એટલે તમે જે અર્થઘટન કરો છો, પેલો વૃત્તિકાર કહે છે કે અર્થઘટન બરાબર નથી, કારણ કે એ બીજા વાક્યો છે એનો વિરોધ કરે છે. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.